હેલો ફ્રેન્ડ્સ, તો કેવી ચાલે છે સાતમની તૈયારી અને બની ગયા તમારા થેપલા? હા મિત્રો, મારા તો થેપલા બની ગયા છે અને મેં રેસીપી પણ શેર કરી દીધી છે. તો જલ્દીથી તમારે જો બાકી હોય થેપલા બનાવવાના તો મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને તમે પણ આવા જ મારા જેવા કૂણા અને સરસ મજાના થેપલા બનાવો કે જે તમે 2 દિવસ તો શું પણ અઠવાડિયા સુધી ખાઓ તો પણ કડક ના થાય ને બગડે પણ નહીં. તો મિત્રો, મેં કઈ રીતે બનાવ્યા છે થેપલા તમે મારી રેસીપીને જરૂરથી જોઈ લેજો. તો સૌપ્રથમ મેં લઈ લીધો ઘઉંનો લોટ, એને ચારીને અને એમાં નાખી દીધી ઘણી બધી સરસ મજાની લીલી ધોયેલી મેથી નાખીને અંદર કર્યા મેં મસાલા, જે તમે જ કરો છો એ જ મસાલા. 2 ચમચી હળદર, 1 ચમચી મીઠું અને લાલ મરચું અને ખાંડ. મને થોડાક મીઠા ભાવે એટલે મેં થોડી ખાંડ પણ અંદર એડ કરી દીધી છે અને તમને મીઠા ના ભાવે તો તમે અવોઇડ પણ કરી શકો છો. અને આ છે અજમો. અજમા વગર તો થેપલા સારા થાય જ નહીં એટલે મેં થોડો અજમો પણ નાખ્યો. અને અજમો નાખ્યા પછી આ છે ચણાનો લોટ. ચણાનો લોટ આપણે થેપલામાં નાખવાથી થેપલા એકદમ સોફ્ટ અને સરસ મજાના થાય છે. અને પછી મેં એડ કરી લસણ, મરચાં અને આદુની પેસ્ટ. એમાં એ નાખી અને પછી નાખી દીધું ઘણું બધું મોણ અને પછી નાખ્યું ધાણા જીરા પાવડર. એને નાખી અને બધું કરી દીધું મિક્સ અને બાંધવાનો હતો લોટ. તો મિત્રો, લોટ બાંધો તો લોટ થોડો કઠણ રાખજો. જો તમે ઢીલો લોટ બાંધી દેશો તો મેથી પણ ઘણું બધું પાણી છોડશે. તો તમે મહેરબાની કરીને તમે જો લોટ બાંધો તો સહેજ નોર્મલ થોડોક કડક રાખજો. જો થોડો ઢીલો કરી દેશો તો મેથી પણ પાણી છોડશે અને રબડી જેવું થશે ને તમારા થેપલા સરસ થશે નહીં. થેપલા સરસ થશે નહીં તો સરસ શેકાશે નહીં અને મજા જ નહીં આવે. તો મારો લોટ તમે જોઈ શકો છો, બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં અને એકદમ સરસ મજાનો નોર્મલ લોટ બાંધીને તૈયાર કરી દો છો. હવે આ લોટને હું 10 થી 15 મિનિટ ઢાંકીને રાખી દઈશ. ત્યાં સુધી મારે કરવાની છે થોડીક બીજી પણ રેસીપીની તૈયારી. તો આ રીતે મેં તેને થોડીક વાર રાખી લીધો. 10 થી 15 મિનિટ થઈ ગઈ પછી મેં આ રીતે લઈ લીધો નાનકડું ગુલ્લોને હવે આપણે જે રીતે વણીએ છીએ તે રીતે નોર્મલ રીતે મેં એને વણી લીધું. તમને મિત્રો થેપલા ભાવતા હોય તો તમે અંદર લીંબુ એડ કરી શકો છો, છાશથી પણ અંદર લોટ બાંધી શકો છો. પણ જો તમારે થોડા દિવસો વધારે રાખવા હોય તો તેમાં ખટાશ તમે ઓછી એડ કરો એટલા વધારે રહેશે. અને ચણાનો લોટ નાખવાથી એકદમ સોફ્ટ અને મજા આવશે ખાવાની. તમે અઠવાડિયા સુધી તેને સ્ટોર કરી શકશો. જો તમારા કોઈ તમારા કોઈ રિલેટિવ બહાર જવાના હોય નાસ્તા તરીકે કે કોઈને પણ મોકલાવવું હોય તો તમે આ રીતે મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. અને આ રીતના કડક અને સરસ મજાના મેં ઉતારી લીધા છે. તો મિત્રો, કેવા લાગ્યા થેપલા અને કેવો લાગ્યો મારો આ વિડીયો? તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમે સાતમમાં શું બનાવ્યું છે કમેન્ટ જરૂરથી કરજો. મેં થેપલા સિવાય પણ ઘણી બધી આઈટમ બનાવેલી છે, તે આપણે કાલે જોઈશું મારા બીજા વિડીયોમાં. તો મિત્રો, મળીએ છીએ કાલે. બાય. હેપી